नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરીથી ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હાર્દિક સ્વાગત કરું છું। સાતમ આઠમની રજા બાદ ફરીથી આપણે મળી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 6 બાયોલોજીના ચેપ્ટર નંબર 6 જેનું નામ છે જૈવિક ક્રિયાઓ સાથે। જૈવિક ક્રિયાઓ જે ચેપ્ટર હવે આપણે ચાલુ કરીએ છીએ એ પ્યોર બાયોલોજી ઉપર આવી ગયા, એટલે કે લાઈફ સાયન્સ ઉપર આવી ગયા। આની પહેલાંના જે આપણે ચેપ્ટર જોયા, ચેપ્ટર નંબર 14, 15 અને 16, આ ત્રણ ચેપ્ટર એ એન્વાયરોમેન્ટલ બાયોલોજી એટલે કે પર્યાવરણીય જીવવિજ્ઞાન સાથે સંકળાયેલા હતા। એમાં પણ આવતી હતી લાઈફ સાયન્સની નાની મોટી વાતો, પરંતુ હવે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો એ પ્યોર બાયોલોજી છે કે જેને આપણે સંપૂર્ણપણે જીવવિજ્ઞાન કહીએ છીએ, કે જે આગળ જતાં ધોરણ 11 અને 12નો સાયન્સનો પાયો છે। ધોરણ 11 અને 12 સાયન્સમાં જાશો એટલે આ બધી જ વસ્તુ તમારે ફરીથી સમજવાની આવશે, પરંતુ વધારે ઊંડાણમાં સમજવાની આવશે। દરેકે દરેક ચેપ્ટર હશે જેનામાં તમારે વધુને વધુ ઊંડાણપૂર્વક સમજ કેળવવાની હશે, વધુ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવાનું હશે। તો એ બધું તમે તો જ મેળવી શકશો કે જો આ ચેપ્ટરની અંદર એકદમ ઊંડાણપૂર્વકનું અને સચોટ જ્ઞાન જે અહીંયાથી તમને પીરસવામાં આવે છે તે તમે કમ્પ્લીટલી પૂરેપૂરી રીતે ગ્રહણ કરી શકશો તો જ। તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓની। પહેલાં તો નામ સમજવો જ અગત્યનો છે। જૈવિકનો મતલબ થાય સજીવોની, સજીવો સાથે સંકળાયેલું છે જૈવિક એટલે કે સજીવો, અને ક્રિયાઓનો મતલબ છે કે પ્રક્રિયા, જે પણ કાર્ય કરે છે સજીવો એની વાત કરીએ છીએ। સજીવોની અંદર જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ વિશે આપણે અહીંયા સમજવાનું છે। આજથી લગભગ 5 અબજ વર્ષ પહેલાં આજથી સૂર્યમાંથી આપણી પૃથ્વી છૂટી પડી અને લગભગ 100 કરોડ વર્ષ એટલે કે 1 અબજ વર્ષ જેટલો સમય લાગ્યો આ સૂર્યમાંથી છૂટે પડેલી પૃથ્વી, કે જે પોતે પણ એક ધગધગતો ગોળો હતી, એને ઠરવા માટે થઈને, પૃથ્વીને ઠરવા માટે થઈને લગભગ 100 કરોડ એટલે કે 1 અબજ વર્ષ જેટલો સમયગાળો લાગ્યો। પૃથ્વીની આસપાસ ધીરે ધીરે એક વાતાવરણ તૈયાર થયું જેને આપણે વાયુઓનું મિશ્રણ કહીએ છીએ। પૃથ્વી ઉપર પાણી, જમીનની સંરચના બંધાણી અને સૌપ્રથમ સજીવ અસ્તિત્વમાં આવ્યું જેને આપણે પ્રજીવ તરીકે ઓળખીએ છીએ। પ્રથમ સજીવ જેને આપણે પ્રજીવ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં પ્રોટોઝુઆ તરીકે ઓળખીએ છીએ, કે જે પણ અર્થ તો આ જ થાય છે પ્રોટોઝુઆ, જ્યાં પ્રોટોનો મતલબ થાય ફર્સ્ટ અને ઝુઆનો મતલબ થાય અગેન, સજીવ। તો અહીંયા આપણને સમજાવવા એવું જ માગે છે કે કોઈ પણ સજીવ હોય કે જે સૌપ્રથમ જે સજીવ આવ્યું હતું એથી ધીરે ધીરે સમય જતાં આશરે 84 લાખ પ્રકારના સજીવો, 84 લાખ પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવી ગયા। 84 લાખ પ્રકારના સજીવો આજે આપણી વચ્ચે અસ્તિત્વમાં છે। કેટલાક હતા, કેટલાક અત્યારે લુપ્ત થઈ ગયા છે। તો આ બધી જ વસ્તુ કે આ બધા જ સજીવો એ પોતાની અંદર કંઈક ક્રિયાઓ કરે છે। આ 84 લાખ સજીવો પૈકી કેટલાક સજીવો એકકોષી હોય તો કેટલાક સજીવો બહુકોષી હોય। કેટલાક સજીવો એકકોષી છે તો કેટલાક બહુકોષી છે, પરંતુ એ બધાની અંદર જૈવિક ક્રિયાઓ તો થતી જ હશે, કારણ કે જો જૈવિક ક્રિયા ન થતી હોય તો કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી। પરંતુ પ્રશ્ન એ થાય કે આ જૈવિક ક્રિયાઓ એટલે શું વળી? આપણને ખ્યાલ છે મિત્રો કે જીવનની વ્યાખ્યા શું કહી શકીએ? તો કે આપણે સામાન્ય રીતે જીવીએ છીએ, આપણું જીવન,
પરંતુ નહીં, અહીં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, વૈજ્ઞાનિક અભિગમથી વાત કરવાની છે કે જીવન એટલે શું થાય. તો કે આપણે ઘણી બધી વખત જોયું છે કે કેટલાક પ્રાણીઓ હોય, પ્રાણીઓમાં આપણે મનુષ્યો પણ આવીએ, રાડો પાડતા હોય, હલનચલન કરતા હોય. તો શું આ બધાને આપણે સજીવ કહી શકીએ? શું આ બધા જીવંત છે એવું કહી શકીએ? તો કે હા, કહી શકીએ. તો જે રાડો નથી પાડતા, હલનચલન નથી કરતા, એનું શું? તો કે શું એ લોકો સજીવ નથી? છે. કાં તો કે વનસ્પતિ નથી એ રાડો પાડતી ને નથી એ હલનચલન કરતી, છતાં પણ એનો સમાવેશ આપણે સજીવમાં કરીએ છીએ. ક્યારેક કૂતરું કે કોઈ પ્રાણી શાંતિથી સૂતું હોય, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય, તો શું એ જીવંત નથી? છે. આપણે સૂતા હોય ત્યારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયાઓ ચાલુ જ છે, આપણી વિચારવાની ક્રિયાઓ ચાલુ છે. કેમ ખબર? કારણ કે આપણે સ્વપ્ન આવે છે. તો આવી બધી જ ક્રિયાઓ મિત્રો કે જે સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. આમ કોઈપણ સજીવને આપણે તેના હલનચલન દ્વારા કે અવાજ દ્વારા માત્ર ને માત્ર આપણે એમ ન કહી શકીએ કે આ સજીવ જીવંત છે અને આ સજીવ મૃત છે. કારણ કે કેટલીક ક્રિયાઓ એવી હોય છે મિત્રો કે જે આપણને દેખાતી નથી હોતી. જેમ કે આપણે ખોરાક ખાધો તો ખોરાકનું પાચન થાય છે, એ આપણને દેખાતું નથી હોતું. આપણે વિચાર કરીએ છીએ તો વિચાર કરીએ ત્યારે કોઈ માથા ઉપર લાલ કલરનો બલ્બ ચાલુ નથી થઈ જતો. તો એવી ક્રિયાઓ પણ છે મિત્રો કે જે આપણને દેખાતી નથી. તો માત્ર ને માત્ર દૃશ્યમાન ક્રિયાઓને આધારે જ આપણે જીવનની વ્યાખ્યા કરી શકતા નથી. જીવનની વ્યાખ્યાઓ જુદી જુદી રીતે થતી હોય છે અને જે આધારભૂત સ્તંભ છે જૈવિક ક્રિયાઓ. તો દરેકે દરેક સજીવ કેટલીક પાયાની જૈવિક ક્રિયાઓ કરતા હોય છે અને એ જૈવિક ક્રિયાઓ વિશે મિત્રો આપણે આજે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો આગળ વધીએ અને પછીનો ટોપિક જે આપણે સમજવાનો છે એ આપણું સજીવનું, કોઈ પણ સજીવ હોય એનું શરીર કોષોનું બનેલું છે. ધોરણ 8, ધોરણ 9 આ બંને ધોરણોની અંદર તમે કોષો વિશે ઘણું બધું શીખીને આવ્યા છો. સજીવનો પાયાનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કોષ છે, આવું આપણે સમજ્યા છીએ. સજીવોનો રચનાત્મક અને પાયાનો ક્રિયાત્મક એકમ કોષ છે એવું આપણે જોયું. તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે એવું આપણે ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા. શા માટે એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખીએ છીએ? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ સજીવ હશે એની રચના સૌપ્રથમ કોષથી જ શરૂ થઈ છે. એટલે કે સૌપ્રથમ એક જ કોષ હતો. એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32. આમ ધીરે ધીરે કોષોની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે. પરિણામે એક કોષમાંથી બહુકોષીય સજીવ શરીરની રચના થાય છે. માટે આપણે કહી શકાય કે કોઈ પણ સજીવ હશે એનું શરીરના રચનાત્મક એકમ તરીકે આપણે એને કોષને ઓળખીએ છીએ. એટલે કે ફંડામેન્ટલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ લાઈફ. અને ક્રિયાત્મક એકમ એટલા માટે મિત્રો કારણ કે આપણા શરીરમાં થતી કોઈ પણ ક્રિયા જે હશે એ કોષીય સ્તરે જ થાય છે. એટલે કે આપણો હાથ આપણે આમ ઊંચો કરવો છે તો આપણા હાથનો કોઈ એક જ કોષ આ ક્રિયા નથી કરતો. આપણા હાથમાં આવેલા તમામ પેશીઓના કોષો આના માટે થઈને કટિબદ્ધ છે અને બધા જ કોષો શું કરે છે તો કે હાથ ઉપર થવા માટે પ્રયત્ન કરે છે. આપણા પેટની અંદર ખોરાકનું પાચન થાય છે તો આંતરડાના અમુક કોષ જ પાચન કરશે એવું નથી. આપણા આંતરડાના બધા જ કોષો આ ક્રિયા માટે થઈને એમાં લાગી જાય છે, ક્રિયાને સંપૂર્ણ અને સમૃદ્ધ અને સફળ બનાવવા માટે થઈને. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ ક્રિયા આપણા શરીરમાં થશે એ પણ કોષીય સ્તરે જ થાય છે. માટે આપણે એને કહી શકીએ છીએ કે કોષ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પરંતુ કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. આપણને ખ્યાલ છે કે કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. પેશી ભેગી મળી અંગતંત્રો બનાવે છે અને અંગતંત્રો ભેગા મળી અને કોઈ વિશિષ્ટ તંત્રની રચના કરે છે.
અને આ તંત્રની રચના ભેગા મળી, આવા ઘણા બધા તંત્રો ભેગા મળી અને સજીવના શરીરની રચના થાય છે. આમ કોઈ પણ સજીવનું શરીર હશે એનો પાયાનો એકમ તો કોણ હશે? કોષ જ. પરંતુ આ કોષની અંદર પણ કંઈક છે. શું છે? તો કે જૈવિક અણુઓ આવેલા છે. આપણા શરીરમાં પણ કેટલાક જૈવિક અણુઓ છે. જૈવિક એટલે કે સજીવને લગતા, અણુ એટલે કે સંયોજનો. આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા છે અણુ પરમાણુ વિશે. ધોરણ 8માં પણ નાના પાયે આપણને આ વસ્તુ આવતી હતી. તો અણુ એટલે કે કોઈ પણ સંયોજન આવેલું છે. કયા કયા સંયોજનો છે અથવા તો કોને કોને આપણે જૈવિક અણુ તરીકે ઓળખી શકીએ? તો કે આપણને ખ્યાલ છે પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત, આપણું DNA, ATP, આ બધા જ આપણા શરીરમાં આના જેવા ઘણા બધા જૈવિક અણુ આવેલા છે. અને આ જૈવિક અણુઓ સતત અને સતત ગતિશીલ રહેવા જરૂરી છે. આપણા શરીરનું સતત અને સતત મિત્રો કોઈક ને કોઈક જગ્યાએથી વૃદ્ધિ અને વિકાસ ચાલુ જ હોય છે. એ એટલા માટે ચાલુ રહી છે મિત્રો કારણ કે એવા જૈવિક અણુઓ સતત અને સતત ગતિશીલ હોય છે. આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી વખત આપણને ક્યારેક બહારથી ક્યાંક લાગી જતું હોય, પરંતુ આપણું શરીર અંદરથી તો હંમેશા માટે થઈને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ ડેમેજ થાય જ છે. તો આપણને બહાર લાગ્યું હોય તો ખબર પડે, પણ અંદર લાગ્યું હોય તો ખબર કેમ પડે છે? તો એ આપણને નથી ખ્યાલ આવતો. એનું મુખ્ય કારણ એ છે કે આ જે બધા જૈવિક અણુઓ છે એ જૈવિક અણુઓ સતત અને સતત ગતિશીલ રહે છે. શું કરવા? તો કે જેથી કરીને આપણું શરીર હંમેશા માટે તંદુરસ્ત રહે. આપણા શરીરને, સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની દરેકે દરેક જરૂરિયાતો પૂરી કરી શકાય. સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, જૈવિક ક્રિયાઓ સંપૂર્ણ રીતે અને સફળતાથી પૂર્ણ કરી શકે, એટલા માટે થઈને આ બધા જ જૈવિક અણુઓ સતત અને સતત ગતિશીલ રહેવા જરૂરી છે. પરંતુ સજીવોની પાયાની કેટલીક જરૂરિયાતો છે અથવા તો કેટલીક ક્રિયાઓ જે અગત્યની છે. તો કે પ્રજનન, વૃદ્ધિ, વિકાસ. આ સજીવોની મૂળભૂત જરૂરિયાતો પૈકીની એક જરૂરિયાતો છે કે જ્યાં સજીવ પોતાના જેવું જ બીજું સજીવ ઉત્પન્ન કરી શકે છે. એટલે ફરીથી, જનન એટલે કે ઉત્પન્ન કરવું, જેને ઇંગ્લિશમાં આપણે રિપ્રોડક્શન કહીએ છીએ. પ્રોડક્શન કરવું એટલે કે પ્રોડક્ટ ઉત્પન્ન કરવી, અને એટલે કે ફરીથી. સજીવ, કોઈ પણ સજીવ પોતાના જેવો બીજો સજીવ જે ઉત્પન્ન કરે છે, આ એની આવડતને પ્રજનન કહેવામાં આવે છે. તો પ્રજનન કરવું એ દરેકે દરેક સજીવનો એક સામાન્ય લક્ષણ છે. તો એને આધારે આપણે કહી શકીએ કે હા, જે તે સજીવ એ જીવંત છે. વૃદ્ધિ અને વિકાસ કે જે સૌથી અગત્યનું છે. કોઈક ખુરશીને તમે આજે જોવો છો, કાલે જોવો છો, 2 વર્ષ પછી જોવો છો, તો ખુરશીના આકારમાં અને કદમાં જો તમે તોડફોડ નહીં કરી હોય તો કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. એનું કારણ શું છે? તો કે એ ખુરશી નિર્જીવ છે, એ જીવંત નથી. જો એ જીવંત હોત તો તમને આ ત્રણેય પ્રકારની પ્રક્રિયાઓ સામાન્ય રીતે જોવા મળી શકે. એનો વૃદ્ધિ પણ થતી હોત, એનામાં વિકાસ પણ આવતો હોય, અને પ્રજનન કરી પોતાના જેવું બીજું સજીવ પણ ઉત્પન્ન કરી શકતા હોત. આમ આવું બધી ક્રિયાઓ એટલા માટે શક્ય બને છે મિત્રો કારણ કે આપણા શરીરની અંદર આપણા જૈવિક અણુઓ સતત અને સતત ગતિશીલ છે. આપણે જાગતા હોય, આપણે સૂતા હોય, આપણે રમતા હોય, જમતા હોય, ભણતા હોય, કોઈ પણ સમયે આપણા શરીરની અંદર આપણા જૈવિક અણુઓ કોઈક ને કોઈક જગ્યાએ કોઈક ને કોઈક સ્વરૂપે સતત અને સતત એક્ટિવ ફોર્મમાં છે, એટલે કે ગતિશીલ કરે છે, ઇન મોશન સ્ટેમાં છે. એનું કારણ એ છે કે આપણું સજીવ, કોઈ પણ સજીવ પોતાનું શરીર, પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. જો કોઈ સજીવની અંદર જૈવિક અણુઓની ગતિ અટકી જશે તો કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી.
અને આ બધી જ ક્રિયાઓ એકકોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, બધા માટે આ ક્રિયાઓ એટલી જ અગત્યની છે. કારણ કે જો સજીવમાં આ 3 ક્રિયાઓ અટકી જશે, 3માંથી કોઈ પણ ક્રિયા અટકી જાય મિત્રો, તો એનો વૃદ્ધિ અને વિકાસ તો રૂંધાય છે, સાથે સાથે એનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જશે. જેથી કરીને કુદરતે આ સરસ મજાની આવી રચનાઓ શરીરમાં વિકસાવેલી છે દરેકે દરેક સજીવમાં. હા, પછી એના વૃદ્ધિ અને વિકાસની અભિગમ જુદા જુદા હોય. આપણે ઊંચાઈમાં વધતા હોય, પહોળાઈમાં વધતા હોય, તો કેટલાક સજીવો એવા હોય છે કે જે આપણી જેમ વિકાસ ન પણ પામતા હોય, એનામાં ધીરે ધીરે લંબાઈમાં વધારો થતો હોય, આપણે જોયું છે. તો વિવિધ પ્રાણીઓની અંદર વૃદ્ધિ અને વિકાસ જુદો જુદો હોય. બધા 5-5 ફૂટના નથી થતા, બધા 6-6 ફૂટના નથી થતા. કેટલાક વામન રહી જાય છે, તો કેટલાક લાંબા પણ થાય છે. તેનું કારણ દરેકે દરેક સજીવની પોતાની આગવી વિશિષ્ટતા છે. દરેકે દરેક સજીવની એ આગવી પોતાની એક વૈવિધ્યતા છે કે જે કુદરતે દરેકે દરેક સજીવને આપેલી એક અમૂલ્ય ભેટ છે. અને આ ભેટને જતન કરવી જોઈએ, જાળવવી જોઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે આવી જ જૈવિક ક્રિયાઓ વિશે સમજવાનું છે. પરંતુ આ ચેપ્ટરની અંદર તમને ખાસ ઘણું બધું જાણવા મળશે મિત્રો કે જેના વિશે આપણને કંઈ ખબર જ નથી. તો જૈવિક ક્રિયાઓ વિશે આપણે સમજવાનું છે. ઘણી બધી જૈવિક ક્રિયાઓ આ ચેપ્ટરમાં જોશું. મેનલી 4 જૈવિક ક્રિયાઓ જે જોવાની છે આપણે, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. એનું કાર્ય શું છે, એની અંદર સંકળાયેલા અંગો કયા કયા છે, એકબીજા સાથે કેવી રીતે તાલ મિલાવીને એ કાર્ય કરે છે, અને કેવી રીતે સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તેના વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ મિત્રો, હંમેશા માટે યાદ રાખજો કે આપણા શરીરના કોઈ પણ તંત્રો હશે, દરેકે દરેક તંત્ર એકબીજા સાથે સંકળાયેલું છે. કોઈ એક તંત્રની જો ઉણપ સર્જાય તો તેની અસર આપણા બધા જ અંગો પર પડે છે. કોઈ એક અંગ પણ ખરાબ થશે તો એની અસર આપણા બધા જ કાર્ય ઉપર પણ પડી શકે, બીજા અંગો ઉપર પણ પડી શકે છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ સમજો કે તમે શાક સુધારતા હતા અથવા તો કંઈ કામ કરતા હતા અને તમને હાથમાં છરી લાગી ગઈ અથવા તો કંઈક ઈજા પહોંચી ગઈ છે, તો તમારી આ આંગળીમાં જ્યાં સુધી તમને સારું નહીં થાય ને ત્યાં સુધી તમારું મન ત્યાં ચોટેલું ને ચોટેલું જ રહેશે. કાંઈ પણ થશે એટલે આપણે સીધું દુખાવો યાદ આવશે. જેનું મુખ્ય કારણ એ છે કે આપણા શરીરના દરેકે દરેક અંગો એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે આપણા દરેકે દરેક અંગને એકબીજાથી વિમુખ નથી કરી શકતા, છૂટા નથી પાડી શકતા. સમજો મિત્રો, એ જોડાયેલા નથી પણ છતાં પણ એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ એક અંગમાં થતી ખામી અથવા તો કોઈ એક અંગમાં થતી ઉણપ કે ખોટ કે કોઈ પ્રકારની ખલેલ આપણા સમગ્ર સજીવ ઉપર, સમગ્ર શરીર ઉપર એ માઠા અસર આપી શકે છે. એટલે કે માઠી અસર આપણને નુકસાનકારક પણ હોઈ શકે છે. તો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું મિત્રો કેટલીક જૈવિક ક્રિયાઓ વિશે. તો સમજીએ કે કઈ કઈ જૈવિક ક્રિયાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. મેઇનલી મેં તમને કીધું એ પ્રમાણે કે 4 જૈવિક ક્રિયાઓ આપણે જોશું, જે આગળ જતાં ધોરણ 11 અને 12 સાયન્સમાં તો ઠીક એવું નથી કે જેને 11-12 સાયન્સ કરવું હોય એના માટે જ અગત્યની છે, પરંતુ એક સામાન્ય જીવન જીવવા માટે થઈને પણ આ બધી વસ્તુઓનું આપણને જ્ઞાન હોવું એ એટલું જ આવશ્યક છે મિત્રો. કારણ કે જો આપણને આપણા વાહન વિશે દરેકે દરેક વસ્તુ ખબર હોય કે ગાડી ચાલુ નથી થતી તો ખબર પડે કે વરસાદમાં કદાચ ગાડી ચાલુ ન થાય તો પ્લગમાં પાણી ભરાઈ ગયું હોય, એવું બની શકે. તો હવે શું કરવું આપણે? તો જો આપણને આપણા વાહન વિશે ખબર હોય તો તકલીફ ઓછી પડે. એવી જ રીતે જો આપણે આપણા શરીરના અંગો વિશે જાણતા હોય, આપણા તંત્રો વિશે જાણતા હોય તો પણ આપણને તકલીફ ઓછી પડે છે. તેના વિશે આપણે વધુ સારી રીતે સમજ કેળવી શકીએ છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણા શરીરના મુખ્ય 4 તંત્રોની, જેમાં પહેલું તંત્ર છે અથવા તો પહેલી જે જૈવિક ક્રિયા છે એ છે પોષણ, જેને ઇંગ્લિશમાં આપણે ન્યુટ્રિશન તરીકે ઓળખીએ છીએ. પોષણ જે સૌથી અગત્યની ક્રિયાઓ પૈકીની એક ક્રિયા છે. બધી જ ક્રિયાઓ અગત્યની છે, કોઈ એક ક્રિયામાં પણ ખલેલ પહોંચે એટલે આપણે વાત કરી કે દરેકે દરેક સમગ્ર શરીર ઉપર એની હાનિકારક અસર પડે છે. પરંતુ પોષણ એટલે શું છે? તો કે દરેકે દરેક સજીવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ કરવી પડે છે. આ જૈવિક ક્રિયાઓ કરવા માટે થઈને એને શક્તિની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે છે. હવે આ ઉર્જા આવે છે ક્યાંથી? તો કે બધા સજીવ
કાંઈ વનસ્પતિની જેમ ક્લોરોફિલ ધારી નથી, એટલે કે બધા પાસે કાંઈ હરિત દ્રવ્ય આવેલું નથી કે હાલો સનલાઇટમાં આપણે ઊભા રહી ગયા અને આપણી અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ગઈ. તો સજીવોએ શું કરવું પડે છે? તો કે ખોરાક મારફતે આ ઉર્જાનો જે જરૂરિયાત છે એ પૂરી કરવી પડે છે. તો આ ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે થઈને આપણે શું કરીએ છીએ? તો કે પોષણ મેળવીએ છીએ. તો કે પોષણ મેળવવાનો અર્થ જ એવો છે મિત્રો કે ખોરાક મારફતે ઉર્જા મેળવવી. ખોરાક મારફતે ઉર્જા મેળવવી. જ્યાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો કે જુદા જુદા પ્રાણીઓનો ખોરાકનો સ્ત્રોત જુદો જુદો હોય. બધા કાંઈ એક સરખો જ ખોરાક નથી ખાતા, બધા જ માંસાહારી નથી, બધા જ તૃણાહારી નથી, બધા જ સ્વાવલંબી નથી, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરતા. તો દરેકે દરેક સજીવની પોષણ પદ્ધતિ જુદી જુદી હોઈ શકે, પરંતુ દરેકે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને પોષણ મેળવતો જ હોય. જો પોષણની ઉણપ થાય તો આપણે એને કુપોષણ તરીકે ઓળખીએ છીએ, કે જે આપણને દેખાઈ જતો હોય કે આમ હાઈલો જતો હોય, હાવ દુબળો પાતળો, તો આમ લાકડી હાઈલી જતી હોય એવું લાગતું હોય, પરંતુ આપણે એને કુપોષણ કહીએ છીએ. પરંતુ મિત્રો જણાવી દઉં કે કુપોષણનો મતલબ ફક્ત ને ફક્ત જરૂરી પોષક દ્રવ્યોની ઉણપ જ નથી, પરંતુ પોષક દ્રવ્યોની ઉણપ અને અથવા વધારે માત્રા ને સંયુક્ત રીતે કુપોષણ કહે છે, જેને ઇંગ્લિશમાં માલ ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પોષક દ્રવ્યોની સજીવ શરીરની અંદર એક જરૂરિયાત કરતાં વધારે માત્રા હોય કે જરૂરિયાત કરતાં ઓછી માત્રા હોય, એટલે કે ઉણપ હોય, એ બંનેને સંયુક્ત રીતે કુપોષણ કહેવાય. કુપોષણનો મતલબ ફક્ત ને ફક્ત પોષક દ્રવ્યોની ઉણપ એવો નથી થતો. સંયુક્ત રીતે કોઈ પણ પોષક તત્વોની ઉણપ અને અતિયોક્તિ અથવા તો વધારે પ્રમાણ ને સંયુક્ત રીતે કુપોષણ કહેવાય છે. એટલે કુપોષણ આપણે બિક્સોને પણ કહી શકીએ, અને કુપોષણ આપણે કોઈ દુબળો પતળો વ્યક્તિ હોય એના માટે પણ વાપરી શકીએ છીએ. તો કુપોષણનો એવો બિલકુલ અર્થ નથી મિત્રો કે સાવ દુબળા પાતળા વ્યક્તિ માટે જ આપણે કુપોષણનો શબ્દનો પ્રયોગ કરી શકીએ. કોઈ બહુ જાડું છે તો એ પણ કુપોષણનો શિકાર છે, અને કોઈ બહુ અતિ પાતળું છે તો એ પણ કુપોષણનો જ શિકાર છે, જેને ઇંગ્લિશમાં માલ ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અનિયમિત પોષણ. પછી અનિયમિતમાં ઓછું પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે. તો સજીવ શરીરની અંદર પોષણ એ ખૂબ જટિલ પ્રક્રિયા છે, જેમાં સીધી વાત કરું કે ખોરાકની વાત આવી છે એટલે આપણને સીધું જ આપણે જે અગાઉ ચેપ્ટર ભણી ગયા 15મું, એ આપણને યાદ આવે કે નિવસન તંત્રમાં આપણે કીધું હતું કે કોઈ પણ સજીવ માટે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ સૌથી અગત્યની જરૂરિયાત પૈકી એક જરૂરિયાત ફરીથી આવી, અન્ન. કે કોઈ પણ સજીવ ખોરાક ખાશે તો જ એ શું કરી શકે? તો કે જીવંત રહી શકે. જો કોઈ સજીવને 90 દિવસ સુધી અન્ન ન મળે તો એનો મતલબ કે એના શરીરમાં ઉર્જાની ઉણપ સર્જાશે. ઉર્જાની ઉણપ સર્જાય તો આપણા કોષો કાર્ય ન કરી શકે. એટલે કે જે ઓલા અણુઓ ગતિશીલ અવસ્થામાં હતા એ ગતિશીલ અવસ્થામાં રહેવા માટે એને ઉર્જાની જરૂરિયાત પડતી હોય છે. આપણે કીધું અગાઉ કે આપણે જાગતા હોય, સૂતા હોય, જમતા હોય, રમતા હોય, વિચારતા હોય, કંઈ પણ કાર્ય કરતા હોય, આપણા અણુઓની ગતિ સતત અને સતત ચાલુ છે, અને અણુ મારફતે આપણા કોષોની ગતિ ચાલુ છે, કોષોની ક્રિયાશીલતા સતત ચાલુ છે. પણ એ એટલા માટે ચાલુ રહી શકે છે કારણ કે આપણા સજીવ શરીરની અંદર ઉર્જાનું પ્રમાણ જળવાયેલું છે.
જો આપણા શરીરની અંદર જરૂર કરતાં ઉર્જા ઓછી થઈ જાય તો આપણને નબળાઈ લાગે છે, થાક લાગે છે રોજિંદા જીવનમાં, સૂઈ જઈએ એટલે ફરીથી શું થઈ જાય, રિફ્રેશ થઈ જઈએ છીએ, ખોરાક ખાઈએ તો આ બધી જ વસ્તુઓ આપણા શરીર માટે થઈને અતિ આવશ્યક છે. તો પહેલી વહેલી જરૂરિયાત આપણે સમજ્યા, પહેલી વહેલી જૈવિક ક્રિયા સમજ્યા એ છે પોષણ, કે ખોરાક મારફતે ઉર્જા મેળવવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ, પોષણ. શા માટે ઉર્જા મેળવવાની જરૂર છે? તો એનો જવાબ ચેપ્ટરના નામમાં જ છે, જૈવિક ક્રિયાઓ કરવા માટે થઈને વૃદ્ધિ અને વિકાસ માટે ઉર્જાની જરૂરિયાત છે, શ્વસન માટે ઉર્જાની જરૂરિયાત છે, આપણા રોજિંદા કાર્યો કરવા માટે ઉર્જાની જરૂરિયાત છે. તમે કાંઈ ન કરતા હોય અને ઘરે બેઠા બેઠા ખાલી જમવાનું કામ કરો છો મિત્રો, તો પણ એના માટે પણ આપણે ઉર્જાની જરૂરિયાત પડે અને પડે જ. તો ઉર્જાની જરૂરિયાત તો આપણને ડગલે ને પગલે જરૂરિયાત છે. તો અહીંયા પોષણની અંદર આપણને સમજવા મળે છે કે ખોરાક મારફતે ઉર્જાની જે જરૂરિયાત છે એ પહોંચી વળવા માટે થઈને આપણે શું કરીએ છીએ, તો કે પોષણ મેળવીએ છીએ. પણ ફક્ત પોષણ મેળવી લીધું ત્યાં વાત પૂરી નથી થઈ જતી. પોષણનો સમાવેશ કરતાં પહેલાં એક સામાન્ય વસ્તુ સમજીએ કે ખોરાક ગ્રહણ કરતી વખતે શું પ્રક્રિયા બને છે. તો કે આપણા થાળીમાં ખોરાક આવે છે, આ થાળીમાંથી ખોરાક આપણા મુખમાં જાય છે. હવે અહીંયાથી મુખથી પ્રક્રિયા ચાલુ થઈ, પોષણ મેળવવાની પ્રક્રિયા ચાલુ થઈ. ક્યાંથી? તો કે મુખથી લઈ અને આ જે ખોરાક છે એ નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય છે. નાના નાના ટુકડા બને, ગોળક બને, એમાં લાળ ભળે, આ બધી જ ક્રિયાઓ એમાં ચાલુ થાય છે. અહીંયાથી જ બીજું તંત્ર ચાલુ થઈ જાય છે કે જે ખોરાકમાંથી હવે જે ઉર્જા જે મેળવવાની છે, આપણા જૈવિક અણુઓ, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, ખનિજ ક્ષારો, જે બધું જે મેળવવાનું છે ખોરાકમાંથી, એ મેળવવાની ક્રિયા અહીંયાથી ચાલુ થઈ જશે. અને આ જે ક્રિયાઓ છે એ ક્રિયા, એના પછીની જે ક્રિયા છે જેને આપણે કહીએ છીએ શ્વસન તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે રેસ્પિરેશન તરીકે ઓળખીએ. રેસ્પિરેશન, શ્વસન, કે જ્યાં આપણે ચાવી લીધું, ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થઈ ગયું અને હવે આ ખોરાકમાંથી પાચન કરવાનું છે, જેને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. શ્વસન તો આપણને એમ થાય કે સર શ્વસન તો આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ એને શ્વસન ન કહેવાય. એ પણ શ્વસન જ છે, પરંતુ ભેદ એ જ છે કે શ્વસન બે પ્રકારના હોય છે. એક એક્સટર્નલ, જેને આપણે બાહ્ય શ્વસન કહીએ છીએ, અને એક ઇન્ટરનલ, કે જેને આપણે આંતરિક શ્વસન કહીએ છીએ. આનું બીજું નામ, એક્સટર્નલ અથવા તો બાહ્ય શ્વસનનું બીજું નામ બ્રીથિંગ એટલે કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ છે. આ ચેપ્ટરની અંદર આ બંને વિશે આપણે સમજવાનું છે, આ બંને વિશે આપણે અભ્યાસ કરશું. તો અહીંયા શ્વસનની અંદર બાહ્ય શ્વસન એટલે કે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ, જેમાં આપણે વાતાવરણની અંદર આવેલા બધા જ વાયુ આપણા શરીરની અંદર એક ઝટકે પહોંચી જાય છે, પરંતુ એમાંથી શોષણ ફક્ત ને ફક્ત ઓક્સિજનનું જ થશે. બાકીના બધા જ વાયુઓ ઉચ્છ્વાસ મારફતે બહાર નીકળી જાય છે. અહીંયા શ્વસનના બે ભાગ એટલે એવું ન સમજો કે અહીંયા શ્વાસ બાહ્ય નીકળે એટલે કે બહાર નીકળે છે, અહીંયા આંતરિક એટલે કે અંદર જાય છે. નહીં, આ બંને ક્રિયાઓ જ જુદી જુદી છે. આ બાહ્ય શ્વસનમાં જ શ્વાસ લેવાની અને શ્વાસ મુક્ત કરવાની ક્રિયા થાય છે. એટલે કે જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે કે જે આપણે નાક અને ફેફસા વડે કરીએ છીએ, એ ક્રિયાને એક્સટર્નલ રેસ્પિરેશન અથવા તો બાહ્ય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરિક શ્વસન એટલે શું? તો કે આપણે જે ખોરાક ખાધો, આપણા દાંતે એને નાના નાના ટુકડામાં રૂપાંતરિત કરી દીધો, એવા નાના નાના ટુકડામાં રૂપાંતરિત કરવો કે જે આપણા કોષો દ્વારા સરળતાથી પાચન કરી શકાય અને એમાંથી ઉર્જા મુક્ત કરી શકાય.
એવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું એને શું કહેવામાં આવે તો કે ઇન્ટરનલ અથવા તો આંતરિક શ્વસન. પોષણ દ્વારા આપણે નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરી દીધો. જે આપણે રોટલીનું જે આખું ગોલક ખાધું હતું, મોટી રોટલી હતી, એમાંથી આપણે નાનો કોળિયો ભર્યો. આ કોળિયાને આપણે મુખમાં મૂક્યો. આ મુખમાં મૂકેલા કોળિયાને ચાવી નાખીએ છીએ, એને લાળ દ્વારા ભીનો કરી દઈએ છીએ. આ કોળિયો આપણે આંતરડામાં જાય, ત્યાં એનું પાચન થાય. એ જે પાચનની ક્રિયા છે, એ પાચનની ક્રિયા એટલે ઇન્ટરનલ રેસ્પિરેશન અથવા તો આંતરિક શ્વસન, કે જ્યાં ખોરાકનું પૂર્ણ પાચન કરી અને એમાંથી ઉર્જા મુક્ત કરવામાં આવે છે, કે જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય હતો સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો. તો આ આંતરિક શ્વસન દ્વારા આપણા દરેકે દરેક કોષો ઉર્જા મુક્ત કરે છે. અને ઉર્જા કઈ છે તો કે જે ધોરણ 9માં આપણે શીખી ગયા હતા, ATP, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણે ધોરણ 9માં શીખી ગયા હતા. જે કણાભસૂત્ર છે, આપણા કોષમાં આવેલી રચના કણાભસૂત્ર, જેને આપણે ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા અથવા તો માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખીએ છીએ. આ માઇટોકોન્ડ્રિયા જે કણાભસૂત્ર છે એને આપણે પાવર હાઉસ તરીકે ઓળખતા હતા. કેમ? કારણ કે એની પાસે ભરપૂર પ્રમાણમાં ATP હતા. તો એનો ચોખ્ખો અર્થ એવો થયો મિત્રો કે આપણા કોષમાં ઇન્ટરનલ રેસ્પિરેશન અથવા તો આંતરિક શ્વસનનું કાર્ય કોણ કરતું હશે તો કે કણાભસૂત્રો. આપણા શરીરની અંદર આંતરિક શ્વસનનું કાર્ય કણાભસૂત્ર કરે છે. એટલે કે જે આપણે ખોરાક ખાધો છે એ ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કોણ કરશે તો કે ખોરાક કરે છે. હવે તો કે આજે પોષક દ્રવ્યો આપણને ખોરાકમાંથી મળે છે, ગ્લુકોઝ હોય, પ્રોટીન હોય, ચરબી હોય, ઉર્જા, આ બધી જ વસ્તુઓ. તો આપણે જે ખોરાક પાચનની ક્રિયા જે છે એ પેટમાં જ થાય છે, મગજ નથી કરતું. તો આપણને વિચારવા માટે ઉર્જાની જરૂર પડે, હલનચલન કરવા માટે, હાથને હલાવવા માટે થઈને, લખવા માટે થઈને, બોલવા માટે થઈને, જોવા માટે થઈને, બધી જ ક્રિયાઓ માટે થઈને આપણે ઉર્જાની જરૂરિયાત પડે છે. હાથમાં કોઈક જગ્યાએ આપણો સેલ કે ચામડી ડેમેજ થઈ તો એના રીકન્ફર્મેશન માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. તો એના માટે થઈને ચરબીની જરૂરિયાત પડે, પ્રોટીનની જરૂરિયાત પડે. તો બધી જ જરૂરિયાતો આપણા કોષો સુધી પહોંચે છે કેવી રીતે તો કે એના માટે થઈને આપણા શરીરની અંદર એક ઇન્ટરનલ પાઇપલાઇન ફિટ કરેલી છે, જેને તંત્રને આપણે વહન તરીકે ઓળખીએ છીએ. વહન, આ વહન મારફતે જ જે કોઈ પોષક દ્રવ્ય આપણા પેટમાં, આંતરડામાં પાચનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયો, એ દરેકે દરેક પોષક દ્રવ્ય આપણા શરીરના દરેકે દરેક કોષો સુધી લોહી દ્વારા પહોંચાડવામાં આવે છે. આપણા લોહી દ્વારા એ ત્યાં પહોંચશે. એણે જે જૈવિક ક્રિયાઓ દ્વારા જે કચરો ઉત્પન્ન કર્યો હશે, કે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ, કે જે આપણા શરીર માટે થઈને હાનિકારક પદાર્થ હોય, એ હાનિકારક પદાર્થને એની પાસેથી લઈ લેશે, જરૂરિયાતી પોષક દ્રવ્યો આપી દઈ, ઓક્સિજન આપી દઈ, કાર્બન ડાયોક્સાઇડ લઈ આ બધી જ જે ક્રિયાઓ કરે છે એ બધી જ ક્રિયાઓ આ વહન દ્વારા કરવામાં આવે છે. આપણા ફેફસામાંથી ઓક્સિજન લઈ અને શરીરના દરેકે દરેક કોષો સુધી પહોંચાડવાની ક્રિયા જે છે એ આપણું વહન કરે છે. કોષો પાસેથી જે જૈવિક ક્રિયાઓ દરમિયાન, એટલે કે જે શ્વસનની ક્રિયા છે, પોષણની ક્રિયા છે, બીજી પણ જે આપણા શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ છે, એ ક્રિયાઓ દ્વારા કેટલોક બગાડ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ, કે જે વધારાનો નકામો પદાર્થ છે. જો આપણા શરીરમાં આ નકામો પદાર્થ પડ્યો રહે, આપણા શરીરમાં જે સંગ્રહ પામે, તો આપણા શરીર માટે થઈને એ હાનિકારક અસર અથવા તો વિષારી અથવા તો ઝેરી અસર ઉત્પન્ન કરી શકે. માટે તેને આપણા શરીરમાંથી દૂર કરવા ખૂબ અગત્યના છે. તો જો આપણે એને દૂર કરવા હોય તો એને બધી જગ્યાએથી ભેગો તો કરવો પડે ને. તો એ કાર્ય પણ આપણું વહન જ કરે છે. તો આ વહનની જે ક્રિયા છે મિત્રો, એ આપણા શરીરમાં જરૂરી પોષક દ્રવ્યોને કોષો સુધી પહોંચાડવાની અને નકામા પોષક દ્રવ્યોને એ કોષો પાસેથી લઈ આવવાની ક્રિયા કરે છે, જેમાં લોહી અથવા તો જેને આપણે બ્લડ કહીએ છીએ,
એ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે લોહી અથવા તો બ્લડ એનું માધ્યમ છે વહન માટેનું. પણ વહન અને પરિવહન આવા બે શબ્દ આવશે. આવા બે શબ્દ છે, વહન અને પરિવહન. પણ એ જે તે સમયે આપણે જ્યારે આ પર્ટિક્યુલર તંત્ર વિશે સમજશું ત્યારે આપણે એની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરશું. શ્વસનની અંદર પણ પાછા બે પ્રકાર પડ્યા, આંતરિક અને બાહ્ય શ્વસન. એમાં આંતરિક શ્વસનમાં પાછા બે પ્રકાર પડે. બધા જ પ્રકારનું જે શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં જ થતું હોય એવું નથી. કેટલુંક એવું છે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાંય થાય છે. તો ઓક્સિજનની હાજરીમાં થતું જે શ્વસન છે એને આપણે જારક શ્વસન કહીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે એને આપણે અજારક શ્વસન કહીએ. યાદ કરો ચેપ્ટર નંબર 14 ગોબર ગેસ અથવા તો બાયોગેસ પ્લાન્ટ, જેમાં આપણે વાત કરી હતી કે કેટલાક અજારક સજીવો હોય કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં, જે ઓલો આપણો રગડો બનાવ્યો હતો ગોબરનો, છાણાનો, એનું પાચન કરવાનું ચાલુ કરે, એનું વિઘટન કરવાનું ચાલુ કરે છે. એ શું કરવા કરે છે? એ અજારક સજીવો સમાજ સેવા નથી કરતા, પણ એના માટે થઈને કે એનું પોષણ હતું એટલા માટે કરતા હતા. તો આપણા માટે ઉત્સર્ગ દ્રવ્ય હોઈ શકે. આપણા માટે એટલે કે ઢોર બકરાઓ છે કે ગાય છે એના માટે થઈને એ નકામો પદાર્થ છે છાણા. તો બેક્ટેરિયા માટે થઈને તો એ પોષણ સાબિત થયું. તો કુદરતે આ સરસ મજાની એવી ચેન ગોઠવેલી છે કે એક વસ્તુ કોઈ માટે નકામી છે તો બીજા માટે એનું અસ્તિત્વ ટકાવવા માટે કામની છે, જેથી કરીને પૃથ્વી પર કચરાનું વ્યવસ્થાપન પણ થઈ જાય અને દરેકે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે. તો અહીંયા કુદરતની આ સાયકલમાં આ જે આંતરિક શ્વસન છે તો એ કેટલીક પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોય તો એને જારક શ્વસન કહેવાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તો એ અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એરોબિક અને એનએરોબિક રેસ્પિરેશન કે જે આંતરિક શ્વસનના પ્રકાર છે. અને અંતમાં જે છેલ્લો પ્રકાર આવે છે મિત્રો, અથવા તો છેલ્લી પ્રક્રિયા એવી કે જે વહન દ્વારા નકામા પદાર્થો ભેગા કરવામાં આવ્યા. હવે આ નકામા પદાર્થો આપણા શરીરની અંદર ભેગા થાય છે. હવે એને કોઈક રીતે બહાર તો કાઢવા ને, કારણ કે આપણે હમણાં જ ચર્ચા કરી કે જો આ નકામા પદાર્થો આપણા શરીરમાં પડ્યા રહેશે તો શું થાય? ધીરે ધીરે ઝેરી અસર ઉત્પન્ન કરવા માંડે. આ ઝેરી અસર ઉત્પન્ન કરે તો સજીવ પોતાના તંત્રોની ક્રિયાશીલતા ગુમાવી દે. એવું ન થાય એટલા માટે અગત્યનું છે કે આ બધા જ નકામા પદાર્થોને શરીરથી દૂર કરી દેવા. તો આ નકામા પદાર્થો કે જેને આપણે ઉત્સર્ગ પદાર્થો કહીએ છીએ એને દૂર કરતું તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર. જે ક્રિયાને કહેવામાં આવે ઉત્સર્જન, કે ઉત્સર્જન દ્વારા દરેકે દરેક સજીવ પોતાના શરીરમાંથી જે નકામા પદાર્થો છે જે આવ્યા ક્યાંથી તો કે જૈવિક ક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થયા છે. કારણ કે આપણે કોઈ પણ કામ કરીએ મિત્રો તો એમાં નાનો મોટો કચરો ઉત્પન્ન થવાનો હોય, સ્વાભાવિક છે. જેમ શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તો એમાં પણ જે નકામો પદાર્થ ઉત્પન્ન થયો કાર્બન ડાયોક્સાઇડ એ આપણે શરીરની બહાર કાઢી નાખીએ છીએ. તો અહીંયા પણ એવું જ છે કે કેટલીક રાસાયણિક ક્રિયાઓ જે આપણા શરીરની અંદર બને છે એના માટે થઈને શરીરમાંથી કચરો ઉત્પન્ન થાય છે એ દૂર કરવો અગત્યનો છે. અને કચરો દૂર કરવાનું કામ જે કરે છે એને કહેવામાં આવે ઉત્સર્જન તંત્ર, અને એ જે ક્રિયા છે એને કહેવામાં આવે ઉત્સર્જન. અહીંયા એક વસ્તુ આપણને ફરીથી સમજવા મળે મિત્રો કે શું કરવા આપણે ઓક્સિજન લેવો અગત્યનો છે. ઓક્સિજન આપણે લઈએ છીએ, ઓક્સિજન એ શા માટે અગત્યનો છે? એનું મુખ્ય કારણ એ છે કારણ કે આંતરિક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે છે. જો આપણા બોડીની અંદર ઓક્સિજનની ઉણપ સર્જાય તો શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કરી શકીએ નહીં. આપણા શરીરની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં તો આપણને મૂંઝવારો થાય જ છે. પરિણામે આપણા બોડીની અંદર ઓક્સિજનની ઉણપ સર્જાય તો પાચનની ક્રિયા જે છે એ ધીરે ધીરે નબળી પડતી જાય. ખોરાકનું પાચન નહીં થઈ શકે. શું કરવા નથી થતું? કારણ કે ખોરાકનું પાચન કરવાનું કામ આપણા કોષોનું છે, અને કોષ તો જ પાચન કરે કે જો એના જૈવિક અણુઓ પ્રોપરલી કાર્ય કરતા હોય, એની પાસે કોષીય બળતણ હોય, પાચન કરવા માટે થઈને એને ઓક્સિજનની જરૂર પડતી હોય. ઓક્સિજનની ઉણપ સર્જાય એટલે કોષોની ક્રિયાશીલતા ઘટે.
જેમ કોષોની ક્રિયાશીલતા ઘટતી જાય એમ આપણા કોષો ધીરે ધીરે કાર્ય કરતાં બંધ થઈ જાય અને અલ્ટિમેટલી એની અસર આપણા દરેકે દરેક તંત્ર ઉપર પડે. એટલે જો શ્વાસની તકલીફ હોય, શરીરમાં ઓક્સિજન ઓછો જતો હોય તો ગમે ત્યારે આપણું મગજ બ્રેન ડેડ થઈ શકે છે. ખબર કેમ પડે આપણા બોડીની અંદર ઓક્સિજન લેવલ કેટલું છે? તો કે એના માટે થઈને એક ઓક્સોમીટર નામનું મશીન આવે છે, અથવા તેને ઓક્સીમીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા તમારામાંથી મિત્રોએ જોયું હશે કે ક્યારેક આપણે ડૉક્ટર પાસે જઈએ એટલે આપણે ડૉક્ટર પહેલી આંગળીમાં, બેમાંથી ગમે ત્યાં હાથની પહેલી આંગળીમાં એક ચીપટી જેવું મશીન ભરાવે છે કે જેમાં નાનકડી સ્ક્રીન હોય. એ મશીનને કહેવામાં આવે ઓક્સોમીટર અથવા તો ઓક્સીમીટર તરીકે ઓળખવામાં આવે છે, કે જે આપણા બોડીની અંદરનું O2 લેવલ કેટલું છે ને એ મેઝર કરવાનું કામ કરે છે. ઓક્સિજન લેવલ જ્યાં લખ્યું હોય છે SpO2, જે SpO2 બતાવતું હોય છે કે જે આપણા બોડીની અંદર 93% હોવું જોઈએ. જો 93%થી ડાઉન જાય, 93%થી ડાઉન જાય તો એનો મતલબ એવો છે કે કોઈક કારણોસર આપણા બોડીની અંદર ઓક્સિજન પહોંચતો નથી અથવા તો ઓછો પહોંચે છે. પરિણામે આપણને નબળાઈ લાગવા માંડે. કેમ નબળાઈ લાગે છે? તો કે જેનું મુખ્ય કારણ એ છે કે ઓક્સિજનની ઉણપમાં આપણા કોષો જે છે એ પ્રોપરલી કાર્ય નથી કરતા. પરિણામે કોષો કાર્ય નહીં કરે એટલે ઉર્જા ઉત્પન્ન નહીં થાય. ઉર્જા ઉત્પન્ન ન થાય તો આપણને નબળાઈ લાગે. ધીરે ધીરે આ ઉર્જાની જે ઉણપ છે એ આપણા મગજ સુધી પહોંચી જાય અને કેટલાક કિસ્સાઓની અંદર બ્રેન ડેડ પણ થઈ શકે છે. આમ આપણા બોડીની અંદર જો 93%થી ઓક્સિજન લેવલ ડાઉન જાય તો આપણા માટે થઈને હાનિકારક અસર સર્જાય છે. આવું ન થાય એટલા માટે અગત્યનું છે કે આપણા બોડીની અંદર ઓક્સિજનનું પ્રમાણ જળવાયેલું રહેવું જોઈએ. અત્યારે જે હાલની જે ગંભીર સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ કોરોના, તો એ કોરોનામાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કોરોનામાં પણ જો 93%થી ડાઉન જાય તો એને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ આપવી પડે છે, એટલે કે ઓક્સિજનના બાટલા ચડાવવા પડે છે. જો ધીરે ધીરે ઓક્સિજનની ખામી સર્જાય અને બ્રેઇન સ્ટ્રોક આવે એટલે કે મગજની ક્રિયાશીલતા ઓછી થતી જાય, કે જે આપણા શરીરની કેટલીક અનૈચ્છિક ક્રિયાઓ છે, જેમ કે શ્વાસોશ્વાસની ક્રિયા, હૃદયના ધબકારા, પાચન, ઉત્સર્જન, આ બધી જે વહન, આવી ક્રિયાઓ છે કે જે એની મેળે કાર્ય કરે છે. આપણી ઈચ્છા હોય કે ન હોય એની મેળે કાર્ય કરે છે. એવી બધી જ ક્રિયાઓને અનૈચ્છિક એટલે કે આપણી ઈચ્છા નથી તો પણ કાર્ય કરે છે. એવી બધી જ ક્રિયાઓનું સંચાલન આપણું મગજ કરતું હોય છે એની મેળે. તો ધીરે ધીરે આપણું આ મગજ એ ક્રિયા કરતું ધીમું પડી જશે અથવા તો બંધ પડી જાય. બંધ પડી જાય તો મૃત્યુ પામે છે. ધીમું પડે અથવા તો અનિયમિત થાય તો આપણે એને વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે બોડીની અંદર ઓક્સિજન લેવલ ઘટી ગયું. ઓક્સિજન લેવલ ઘટી જાય છે, પરિણામે મગજની ક્રિયાશીલતા ઓછી થાય અને વ્યક્તિને આપણે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર મૂકવો પડે છે કે જે ક્રિયા આપણું મગજ કરતું હતું એ હવે મશીન કરશે. શ્વાસોશ્વાસની ક્રિયા નિયમિત બનાવવી, હૃદયના ધબકારા માપવા, હૃદયનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર માપવું, આ બધી જ વસ્તુ માપવાનું કામ એ મશીન કરશે. મશીનમાં આપણને દેખાડશે કાંઈ ઊંચું નીચું થશે તો એ પ્રમાણે ડૉક્ટર એને ટ્રીટમેન્ટ આપવાનું કાર્ય કરશે. આમ કોઈ પણ જૈવિક સજીવ હશે, કોઈ પણ સજીવ હશે, એના માટે થઈને પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન કે જે 4 મહત્ત્વની ક્રિયાઓ છે. આના સિવાયની જે મહત્ત્વની ક્રિયા છે જેના વિશે આપણે અભ્યાસ કર્યો, નામ લીધું આપણે, કે જે આપણે કીધું પ્રજનન છે, વૃદ્ધિ છે, વિકાસ છે, આ બધી જ એની અગત્યની જ જૈવિક ક્રિયાઓ છે. એ પણ આપણે ધોરણ 10માં જ શીખવાનું છે વૃદ્ધિ અને વિકાસ વિશે. સાથે સાથે કોઈ એક જગ્યાએથી આપણા મગજની અંદર સંવેદના પહોંચે છે, ત્યાંથી પાછો રિપ્લાય આવે છે. આપણા શરીરમાં ગમે ત્યાં ટચ કરો મગજને ખબર પડે. મગજને ટચ કરવું પડે એવું નથી થતું. કોઈ પણ જગ્યાએ ટચ કરો તો ખબર પડે છે. સુગંધ આવે છે, સ્વાદ આવે છે. આ બધી જ વસ્તુ એટલે શક્ય બની છે કારણ કે આપણા શરીરની અંદર આવા ઘણા બધા જૈવિક તંત્રો કાર્યશીલ છે જે જૈવિક ક્રિયાઓ કરતા રહે છે. તો આપણા શરીરની અંદર આ બધી જ જૈવિક ક્રિયાઓ વિશે આપણે સમજશું મિત્રો. જે આ ચેપ્ટરમાં આપણે આ 4 જૈવિક ક્રિયાઓ વિશે સમજવાનું છે: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. ફક્ત ને ફક્ત આપણે મનુષ્યની જ વાત નહીં કરીએ તો કે આ ચેપ્ટરની અંદર આપણે
પ્રાણી અને વનસ્પતિની વાત કરવાના છીએ. પ્રાણીમાં સ્પેસિફાઈડ આપણે મનુષ્ય વિશે અભ્યાસ કરશું, કારણ કે સામાન્ય પહેલાં આપણને આપણા વિશે ખબર હોવી જોઈએ, અને વનસ્પતિ વિશે. તો આ ચેપ્ટરની અંદર આપણે આ બધી જ ક્રિયાઓ મનુષ્ય અને વનસ્પતિ એમ બંને વિશે શીખવાના છીએ. એટલે કે ટોટલ આપણે 8 વસ્તુ આ ચેપ્ટરમાં શીખશું. 2 પોષણ, 2 શ્વસન, 2 વહન અને 2 ઉત્સર્જન વિશે. તો વધુ આવતા લેક્ચરમાં મળશું મિત્રો. ત્યાં સુધી રજા આપો, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ. જય હિન્દ.